નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 4 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. હવે ક્વેશ્ચન નંબર 1. તાજેતરમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં કેટલા નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 5. ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI સૂર્યકાંત દ્વારા 2 જૂન 2026ના રોજ 5 નવા ન્યાયાધીશોને શપથ લેવડાવવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની મંજૂર ન્યાયાધીશ સંખ્યા 34થી વધારીને 38 કરવામાં આવી. હવે વાત કરીએ એમના નામની, તો જસ્ટિસ સિલ નાગુ, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ. જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ બોમ્બે હાઈકોર્ટ. જસ્ટિસ સંજીવ સચદેવા, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મધ્યપ્રદેશ હાઈકોર્ટ. જસ્ટિસ અરુણ પલ્લી, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ. વેંકટા સુબ્રમણી મોહના, 12માંથી સીધી નિમણૂક કરવામાં આવી છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 2. ઇમિગ્રેશન અને વિદેશી સુધારા નિયમો 2026 હેઠળ કઈ સમય મર્યાદાને નાબૂદ કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 14 દિવસ. હવે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા વિદેશી નાગરિકોના નોંધણી નિયમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. 180 દિવસની મુદત પૂર્ણ થયા પછી મળતો 14 દિવસનો ગ્રેસ પીરિયડ રદ કરવામાં આવ્યો છે. હવે 180 દિવસ કે તેથી ઓછી મુદતના વિઝા પર આવેલા વિદેશીઓએ મુદત પૂર્ણ થાય તે પહેલાં જ નોંધણી કરાવવી પડશે જો તેઓ વધુ સમય રહેવા માગતા હોય. 180 દિવસ બાદ નોંધણી અથવા રોકાણનો સમય વધારો માત્ર આકસ્મિક અનિવાર્ય પરિસ્થિતિઓમાં મંજૂરી મળીએ જ શક્ય રહેશે. નોંધણી માટે મોબાઈલ એપ અથવા ફોર્મ 1 દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 3. ધ અર્થ પ્રાઇઝ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ વિવાન છાબછરિયા, એરિયાના અગ્રવાલ અને અભિયાના મહેતા. હવે વિવાન છાબછરિયા, અરિયાના અગ્રવાલ અને અવ્યાના મહેતાને ધ અર્થ પ્રાઇઝ 2026ના ગ્લોબલ વિનર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. ત્રણેય વિદ્યાર્થીઓ જયશ્રી પરિવાલ ઇન્ટરનેશનલ સ્કૂલ જયપુરના 16 વર્ષીય વિદ્યાર્થી છે. તેઓ ધ અર્થ પ્રાઇઝ જીતનાર ભારતની પ્રથમ ટીમ બની ગયા છે. હવે મિત્રો તેમણે પ્લાસ્ટિક PLASSTI સિક્કે નામની ઓછી કિંમતની અને જૈવ વિઘટનશીલ એટલે કે બાયોડિગ્રેડેબલ પાણી શુદ્ધિકરણ પદ્ધતિ વિકસાવી. આ ટેકનોલોજી આંબલી ટામારિન્ડ ના ફેંકી દેવાયેલા બીજનો ઉપયોગ કરીને પાણીમાંથી માઇક્રોપ્લાસ્ટિક્સને દૂર કરે છે. વૈશ્વિક વિજેતા તરીકે તેમની પસંદગી 23,000 લોકોના જાહેર મતદાન દ્વારા કરવામાં આવી. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 4. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત બશીર બદ્રનું તાજેતરમાં નિધન થયું. તેઓ કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી કવિ. પ્રખ્યાત ઉર્દુ કવિ અને ગઝલકાર બશીર બદ્રનું 28 મે 2026ના રોજ ભોપાલ મધ્યપ્રદેશમાં 91 વર્ષની વયે નિધન થયું. તેઓ ઉર્દુ શાયરીને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે જાણીતા હતા. તેમના પ્રસિદ્ધ શેરોમાં ઉજાલે અપની યાદો કે અને દુશ્મની જમ કર કરો લેકિન એનો સમાવેશ થાય છે. હવે મિત્રો વર્ષ 1999માં તેમને સાહિત્ય ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. એ જ વર્ષે તેમના કાવ્ય સંગ્રહ આસ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો. તેમની જાણીતી કૃતિઓમાં ઇકાઈ, ઇમેજ, આમદ, આહત અને કુલિયાત એ બશીર બદ્ર સામેલ છે. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી PhD પ્રાપ્ત કરી હતી અને મેરઠ કોલેજમાં ઉર્દુ વિભાગમાં અધ્યાપક પણ હતા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 5. કેન્દ્રીય વાયુ કમાન્ડના વડા તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ તરુણ ચૌધરી. હવે તરુણ ચૌધરીને 1 જૂન 2026ના રોજ ભારતીય વાયુસેનાની સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ AOCNC તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે બાલાકૃષ્ણન મણિકાંટાનું સ્થાન લીધું, જેઓ 40 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા. ડિસેમ્બર 1989માં ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં કમિશન પ્રાપ્ત કર્યું હતું અને અગાઉ તેઓ સધર્ન એર કમાન્ડ ખાતે સિનિયર એર સ્ટાફ ઓફિસર અને સ્વીડન ખાતે ભારતના ડિફેન્સ અટેચી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ,
રક્ષા ખરીદી અને માનવ સંસાધન વ્યવસ્થામાં વિશેષ અનુભવ છે. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી NDA, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ DSSC, કોલેજ ઓફ એર વોરફેર અને નેશનલ ડિફેન્સ કોલેજ NDCના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 6. અંડમાન અને નિકોબાર કમાન્ડના 20મા કમાન્ડર ઇન ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન A, વિનીત મેકાર્થી. હવે વિનીત મેકાર્થી 1 જૂન 2026ના રોજ અંડમાન એન્ડ નિકોબાર કમાન્ડના 20મા કમાન્ડર ઇન ચીફ સિંકેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે અજય કોચરનું સ્થાન લીધું, જેઓ બાદમાં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ બન્યા. 1 જુલાઈ 1989ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન પ્રાપ્ત કર્યું. તેઓ ગનરી અને મિસાઇલ ક્ષેત્રના નિષ્ણાંત છે. તેમણે 36 વર્ષથી વધુનો ઓપરેશનલ, તાલીમ, સ્ટાફ અને ટ્રાય સર્વિસ અનુભવ છે. અગાઉ તેઓ હેડક્વાર્ટર્સ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ HQIDSમાં મહત્વપૂર્ણ પદો પર તેમજ ઇન્ડિયન નેવલ એકેડેમીના કમાન્ડન્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે હિન્દ પ્રશાંત ઇન્ડો પેસિફિક ક્ષેત્રની સુરક્ષા અને ભારતીય મહાસાગર ક્ષેત્રમાં અંડમાન નિકોબાર કમાન્ડની વ્યૂહાત્મક ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7. 2 જૂન 2026ના રોજ ઇટાલીએ કયો રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન C, 80મો. ઇટાલીએ 2 જૂન 2026ના રોજ પોતાનો રાષ્ટ્રીય દિવસ ફેસ્ટા ડેલ્લા રિપબ્લિકા ઉજવ્યો. વર્ષ 2026માં આ ઉજવણી 80મી વર્ષગાંઠ હતી. 2 જૂન 1946ના જનમત સંગ્રહ દ્વારા ઇટાલીએ રાજાશાહી એટલે કે મોનાર્કી સમાપ્ત કરીને ગણરાજ્ય એટલે કે રિપબ્લિક સ્થાપ્યું હતું. હવે મિત્રો સર્ગિયો મટ્ટારેલ્લા એ રોમમાં ટોમ્બ ઓફ ધ અનનોન સોલ્જર ખાતે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી. રોમના વિયા ડાઈ ફોરી ઇમ્પેરિયલી માર્ગ પર ભવ્ય સૈન્ય પરેડ યોજાઈ. પ્રસિદ્ધ ગાયક અંડ્રિયા બોકેલી ને રાષ્ટ્રીય ગીત રજૂ કર્યું. ઇટાલિયન વાયુસેનાની એરોબેટિક ટીમ ફ્રીસી ટ્રી કોલોરી એ આકાશમાં લીલા, સફેદ અને લાલ રંગની ધૂમ્ર રેખાઓ દ્વારા ભવ્ય ફ્લાય પાસ્ટ કર્યો. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8. 39મી નેશનલ ગેમ્સ 2027નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન B, મેઘાલય. 30 મે 2026ના રોજ શિલોંગના JN સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હોસ્ટ સ્ટેટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. કાર્યક્રમની હાજરીમાં મનસુખ માંડવિયા, કોનરાડ કે સંગમા અને PT ઉષા ઉપસ્થિત રહ્યા હતા. શિલોંગ મુખ્ય કેન્દ્ર હબ રહેશે, જ્યારે ઉત્તર પૂર્વના અન્ય રાજ્યો કેટલીક રમતોના સહયજમાન બનશે. હવે શિલોંગમાં ₹132.9 કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારે મેઘાલયમાં ₹150 કરોડ ખર્ચે આધુનિક હાઈ અલ્ટિટ્યૂડ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. રાજ્યના અન્ય મુખ્ય રમતગમત સ્થળોમાં તુરા અને જોવાઈનો સમાવેશ થાય છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9. નૌસેના શિખર વાટિકા નામક ઓપન એર નૌસેના સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન C, લખનઉ. હવે નૌસેના શૌર્ય વાટિકા નામનું ખુલ્લા આકાશ હેઠળનું નૌસૈનિક વારસા સંગ્રહાલય 30 મે 2026ના રોજ શરૂ કરવામાં આવ્યું. તેનું સ્થાન લખનઉમાં એકાના ક્રિકેટ સ્ટેડિયમ નજીક CG સિટી વેટલેન્ડ પાસે છે. ઉદ્ઘાટન રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ નિવૃત્ત ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ INS ગોમતી છે. અહીં વાસ્તવિક નૌસૈનિક શસ્ત્ર પ્રણાલીઓ, ટોર્પેડો લોન્ચર્સ, સી કિંગ હેલિકોપ્ટર અને TU-140 એરક્રાફ્ટ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. લગભગ ₹19 કરોડના ખર્ચે 2 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલ આ સંકુલ ઉત્તર ભારતનું પ્રથમ લેન્ડલોક્ડ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10. સાંગ્રી-લા ડાયલોગ સંરક્ષણ શિખર સંમેલન કયા દેશમાં આયોજિત કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન B, સિંગાપુર. હવે સાંગ્રી-લા ડાયલોગ એશિયાનો અગ્રણી સંરક્ષણ અને સુરક્ષા શિખર સંમેલન છે. તેની 23મી આવૃત્તિ 29થી 31 મે 2026 દરમિયાન સિંગાપુરમાં યોજાઈ. આ સંમેલનનું આયોજન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ લંડન સ્થિત થિંક ટેન્ક દ્વારા કરવામાં આવે છે. હવે સંમેલનનું નામ સિંગાપુરના સાંગ્રી-લા હોટેલ પરથી રાખવામાં આવ્યું છે, જ્યાં તેનું વાર્ષિક આયોજન થાય છે. તેમાં એશિયા પ્રશાંત, યુરોપ, ઉત્તર અમેરિકા સહિતના દેશોના રક્ષામંત્રીઓ, સૈન્ય પ્રમુખો અને વરિષ્ઠ અધિકારીઓ ભાગ લે છે.
મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા પડકારો પર ચર્ચા અને સહયોગ વધારવાનો છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11. નીતિ આયોગના શાળા શિક્ષણ ગુણવત્તા રિપોર્ટ 2026 મુજબ શાળા શિક્ષણમાં પ્રથમ સ્થાન કયા રાજ્યએ મેળવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પંજાબ. નીતિ આયોગના સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી રિપોર્ટ 2026 મુજબ પંજાબ એ દેશના પ્રથમ સ્થાન મેળવ્યું છે. પંજાબે 16-17માં 22માં અને 2020માં 27ના ક્રમથી આગળ વધી અને ટોચનું સ્થાન હાંસલ કર્યું. પંજાબે કેરેલા, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા અગ્રણી રાજ્યોને પાછળ છોડી દીધા છે. શિક્ષા ક્રાંતિ કાર્યક્રમ હેઠળ શિક્ષણ માળખામાં મોટા સુધારા કરવામાં આવ્યા. રાજ્યની લગભગ 80% શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને લગભગ 100% વીજળીકરણ પૂર્ણ થયું છે. શિક્ષકોને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવામાં આવી, જેનાથી શિક્ષણની ગુણવત્તામાં વધારો થયો. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 12. સાઉદી અરેબિયાએ લબ્બ બૈતુમ પુરસ્કાર હેઠળ કયા દેશને હજ સંકલન માટે ઉત્કૃષ્ટતા બદલ સન્માનિત કર્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ભારત. હવે મિત્રો સાઉદી અરેબિયાના મિનિસ્ટ્રી ઓફ હજ એન્ડ ઉમરાહ દ્વારા હજ 2026 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ દેશોને લબ્બૈતુમ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા. પાકિસ્તાનને સતત બીજા વર્ષે લબ્બૈતુમ એક્સેલન્સ એવોર્ડ મળ્યો. ઇન્ડિયાને પ્રથમ વખત બેસ્ટ હજ કોર્ડિનેશન એન્ડ કોમ્યુનિકેશન શ્રેણીમાં 2 લબ્બૈતુમ એવોર્ડ મળ્યા છે. હવે મિત્રો ભારતે લગભગ 1.75 લાખ હજ યાત્રિકો માટે અસરકારક સંકલન અને કલ્યાણકારી સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યું. ઇજિપ્તને પ્રથમ વખત લબ્બૈતુમ સિલ્વર શિલ્ડને એનાયત કરવામાં આવ્યો. ઓમાનને તેની ઉત્તમ હજ વ્યવસ્થા માટે સિલ્વર લબ્બૈતુમ એવોર્ડ મળ્યો. આ પુરસ્કારો હજ સિઝનના સમાપન પ્રસંગ ખિતામુહુ મિસ્ક સમારોહમાં આપવામાં આવ્યા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 13. વિશ્વ સાયકલ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 3 જૂન. દર વર્ષે 3 જૂનના રોજ વર્લ્ડ બાઇસિકલ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઘોષણા યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 2018માં કરવામાં આવી હતી. આ દિવસની પહેલ લેઝેક સિબિલેસ્કી દ્વારા કરવામાં આવી હતી, જેને 56 દેશોનું સમર્થન મળ્યું હતું. હવે સાયકલને સરળ, સસ્તું, સ્વસ્થ અને પર્યાવરણ મૈત્રી પરિવહન સાધન તરીકે પ્રોત્સાહન આપવાનો આ દિવસનો મુખ્ય હેતુ છે. સાયકલ ચલાવવાથી આરોગ્ય સુધરે છે, પ્રદૂષણ ઘટે છે અને ઈંધણ ખર્ચમાં બચત થાય છે. આ દિવસ ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને હરિત પરિવહન અંગે જાગૃતિ ફેલાવે છે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો આ વિડીયો અચૂકથી શેર કરી દેજો. આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની અપડેટ આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.